નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે 22મો હપ્તો જમા। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયાની વાર્ષિક સહાય મળે છે। 21 હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો। હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો કૃષિ મંત્રાલયે આ તમામની તૈયારીઓ કરી લીધી છે અને ચૂકવણી પ્રક્રિયા તૈયાર। સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો હોળી પહેલાં જારી કરી શકે છે। એવી શક્યતા છે કે માર્ચ પહેલા અઠવાડિયાના એ હપ્તો ખેડૂતોના ખાતાના પૈસા પહોંચી જશે અને આ યોજનાની બધી વિગતો તમારી સાથે શેર કરીશું। સૌથી અગત્યની વાત કરીએ કે ટેક્સી ભાડું ઓછું। કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારત ટેક્સીની શરૂઆત હાલમાં દિલ્હી અને અસોરિયાતને ગુજરાત થઈને ગઈ છે। તેમણે કહ્યું કે આગામી 3 વર્ષમાં આ સેવાની કાશ્મીરથી કન્યાકુમારી સુધી, દ્વારકાથી આખાન પશ્ચિમની પૂર્વ સુધી આખાને દેશના ઉપલબ્ધ થઈ શકે છે। ભારત ટેક્સીની શરૂઆત બાદ ઘણા લોકોને મનમાં ભાડાને લઈને સવાલ ચાલી રહ્યો છે। લોકોના મનમાં સવાલ એ છે કે ઉમરે અને ભારતના માંથી કોનું ભાડું ઓછું છે। ત્યારે આજે આપણે આ ત્રણેય પ્લેટફોર્મના ભાડાની સરખામણી કરીશું અને જાણીશું ત્રણેય પ્લેટફોર્મમાંથી કોનું ભાડું ઓછું થઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે લગ્ન નોંધણીના નિયમો લઈને બિગ ન્યૂઝ। રાજ્ય સરકારે ગુજરાત સરકાર નોંધણી નિયમો સુધારા કરવાનો નિર્ણય કર્યો છે। આ સુધારા અંગે જાહેરમાંથી વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને મળેલા સૂત્રોને પણ વિચારણા કરીને અંતિમ નિયમો અમલમાં મુકાશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રેમની કોઈ વાંધો નથી, પરંતુ કોઈ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો છોડીશું નહીં। આ ફેરફારો ધાર્મિક પરિવર્તન અને છેતરપિંડીને રોકવા માટે છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મોટી જાહેરાતો। ખેડૂતોને વીજ સહાય માટે 9,324 કરોડ રૂપિયાની, સૂક્ષ્મ સિંચાઈ માટે 12,500 કરોડ, ફાળવણી ટ્રેક્ટર ખરીદી સહાય 800 કરોડ રૂપિયા, જ્યારે વિવિધ કૃષિ ઓજારોની ખરીદવા સહાય 765 કરોડ રૂપિયાની ફાળવણી। મુખ્યમંત્રી પાક સંગ્રહ ફ્યુચર યોજના અંતર્ગત નાના ગોડાઉન બનાવવા માટે અંદાજિત 15,436 ખેડૂતોને 1 લાખની સહાય આપવામાં। 154 કરોડની જોગવાઈ માટે મોટા દુધાળા પશુ ડેરી ફાર્મ 32 કરોડ, પાડી વાછરડી ઉછેર માટે સહાય પૂરી માટે 12 કરોડની જોગવાઈ કરી છે। સૌથી અગત્યની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને ભેટ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવશે। વધુમાં ગરીબ અને લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ ને ખાંડ ને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે। વધુ વાત આગળ કરીએ કે દિવ્યાંગોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય। નાણામંત્રીએ દિવ્યાંગજો માટે સંત સુખદાસ યોજનાની જાહેર કરી છે, જેમાં 60% કે તેથી દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે। આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવામાં જોગવાઈ કરી છે। સૌથી અગત્યની વાત કરીએ કે ટ્રેક્ટરની ખરીદી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતોને ખુશ ખબર, બજેટના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાય વધારો કરી દીધો છે। તેમાં 1 લાખની કરવાની જાહેરાત કરવામાં આવી હતી। પહેલાં 60,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જેમાં 40,000 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો માટે, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે 1,612 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે મહિલાઓની આત્મનિર્ભર માટે સખી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે। મહિલાઓને સાધન સહાય, લોન કેટેગરી તથા 100 કરોડથી જોગવાઈ આપવાની છે, જેને બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તે માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, ગાંધીનગર સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ આગળ વાત કરીએ કે જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને, ખેડૂતોને, પશુપાલન, અસંગઠિત શ્રમિકો, શાળાઓના વિદ્યાર્થીઓને, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવી રહ્યા છે। જેમાં હાલમાં આ યોજના હેઠળ 50,000થી 2 લાખ સુધીની વીમા કવચ આપવામાં આવે છે, જેમાં વધારો કરીને આ વર્ષે
2 લાખ ને 4 લાખ સુધી વીમા કવચ પૂરું પાડવામાં જાહેરાત કરવામાં આવી છે. વધુ આગળ વાત કરીએ કે સરકારે કહ્યું હતું કે આ જ્ઞાનનું બજેટ એટલે કે જી ગરીબ વાય યુવાન અન્નદાતા ખેડૂતને નારી શક્તિનું બજેટ. નાણામંત્રીએ કહ્યું કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે અને 7.7 કરોડ ખેડૂતોને લાભ મળશે અને ડેરી ફિશન વિભાગને ખેડૂતોને પણ મળશે 5 સુધીની લોન. વધુ આગળ વાત કરીએ કે કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડના ધિરાણની મર્યાદા 3 લાખ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેને પણ અમલ કરવાના રાજ્ય સરકારે કટિબદ્ધ છે. અંતર્ગતમાં 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતના પશુપાલક અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાના પ્રવૃત્તિ સમયસર કરી શકે છે. વધુ આગળ વાત કરીએ કે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત. ગામોમાં પ્લોટ લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી માટે 1 લાખ સુધીની સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ. ગ્રામીણ વિસ્તારમાં વધતા ઘટતા વિહોણા પરિવારો માટે આશરે 2 લાખ વધુ આવાસોનું નિર્માણ માટે 1775 કરોડની જોગવાઈ કરી છે.